નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર બનાસકાંઠાથી અમારા સંવાદદાતા અનવર ખાન સાથે। પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની મીટિંગ કરવામાં આવી। વધુ વિગત જોઈએ તો પાલનપુર ગુરુ નાનક ચોકમાં આવેલ વિશ્રામ ગૃહ ખાતે જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી અને ગુજરાત પ્રદેશ રતિલાલ લોના અધ્યક્ષ સ્થાને પત્રકારોની મીટિંગ યોજાઈ હતી, જેમાં પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે વિનોદભાઈ માંગરોલા, ભીલડી તાલુકા પ્રમુખ તરીકે જોશી વજરામભાઈ, ડીસા તાલુકા પ્રમુખ તરીકે સતત બીજી વખત અર્જુનસિંહ દરબારની વરણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી। પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિની મીટિંગ યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ રતિલાલ લો, ઉપપ્રમુખ મનોહર જોશી, મહામંત્રી વિજયસિંહ ઝાલા, ઉપપ્રમુખ નયનાબેન પરમાર, મંત્રી ફરીદભાઈ તથા વિશાલ રાવલ, સુરેશભાઈ પલાણી, સંગઠન મંત્રી ભીખાભાઈ સિપાઈ, વિજયભાઈ ખત્રી, સહમંત્રી ઇરશાદ ખાન, વિજય રાજસિંહ, પ્રવીણભાઈ ચૌહાણ, વિનેશભાઈ તથા સમગ્ર હોદ્દેદારો અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી અને ડીસા અને ભીલડી તાલુકા તથા પાલનપુર તાલુકા પ્રમુખને ફુલાર પહેરાવી સન્માનિત કરાયા હતા, જેમાં આવનાર સમયમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું ભવ્ય અધિવેશન પાલનપુર શહેરમાં યોજાશે એવી જાહેરાત પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ, એમડી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।